તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપુર ગામના હળપતિવાસના ફળિયાની વચ્ચોવચ્ચ લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવેલ છે। ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારથી આ બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારથી લઈને આજ દિન સુધી અહીં કોઈ એસટી બસ આવી પણ નથી અને કોઈ મુસાફરે અહીં પગ પણ મૂક્યો નથી। ત્યારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે। સરકારી નાણાંનો કેવો બેફામ દુરુપયોગ થાય છે અને ભ્રષ્ટાચારના નામે કેવા તાગડધીન્ના થઈ રહ્યા છે તેનો જીવતો જાગતો અને વળવો નમૂનો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપુર ગામમાં જોવા મળી રહ્યો છે। જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ આદિવાસી પ્રજા આજે પણ એસટી બસ અને પાકા બસ સ્ટેન્ડ માટે વલખા મારી રહી છે। ત્યારે વીરપુર ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોક ઉપયોગી નહીં પરંતુ માત્ર બિલ પાસ કરવાના મેલા ઈરાદાથી એક નકામું બસ સ્ટેન્ડ ઊભું કરી દેવાયું હોવાનો સણસણતો આક્ષેપ થઈ રહ્યો છે। વીરપુર ગામના હળપતિવાસના ફળિયાની વચ્ચોવચ્ચ લાખો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આશ્ચર્યની વાત એ છે કે જ્યારથી આ બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારથી લઈને આજ દિન સુધી અહીં કોઈ એસટી બસ આવી નથી અને કોઈ મુસાફરે પગ પણ મૂક્યો નથી। ગામના ફળિયાની મધ્યમાં બસ સ્ટેન્ડ બનાવવાનો આ મૂર્ખામી ભર્યો નિર્ણય કોનો હતો? શું તંત્રના જવાબદાર બાબુઓને એટલું પણ ભાન નહોતું કે બસ ફળિયાની વચ્ચોવચ્ચ પસાર નથી થતી, રાજમાર્ગ પરથી પસાર થાય છે? માત્ર ભ્રષ્ટાચાર આચરવા અને બિલો ફાળવા માટે જ ખેલ ખેલાયો કે કેમ? આ આખી ઘટના સરકારી તંત્રની નિયત પર ગંભીર સવાલ ઊભા કરે છે। શું આ બસ સ્ટેન્ડ માત્ર કાગળ પર ફોટોગ્રાફી બતાવી સરકારી ચોપડે કામ પૂરું થયેલ દર્શાવીને કમિશનબાજી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું શક્ય ખરું? જે તે સમયે આ બિનઉપયોગી જગ્યા પર બસ સ્ટેન્ડ મંજૂર કરનાર અને આંખો મીચીને બિલ પાસ કરનાર અધિકારીઓની બુદ્ધિ પર હવે જનતા ફિટકાર વરસાવી રહી છે। પ્રજાના ટેક્સના પૈસા આ રીતે વેડફવાનો અધિકાર આ અધિકારીઓને કોણે આપ્યો? વપરાશ વિના જ ખંડેર બનતું આ સરકારી માળખું અનેક સવાલ ઊભા કરે છે। જનતાના ઉપયોગ માટે બનેલી આ કથિત સુવિધા આજે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। કોઈ દિવસ બસ આવી નથી કે કોઈ મુસાફર બેઠો નથી, પરિણામે યોગ્ય જાળવણીના અભાવે આ બસ સ્ટેન્ડ અત્યારથી જર્જરિત થઈને ખંડેરમાં ફેરવાઈ રહ્યું છે। સરકાર વિકાસના દાવાઓ કરે છે પરંતુ વીરપુર ગામનું આ બસ સ્ટેન્ડ સાબિત કરે છે કે નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી પ્રજાના પૈસાનું કેવું નિકંદન નીકળી રહ્યું છે। સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે આક્રોશ છે અને આ કૌભાંડ આચરનારા ભ્રષ્ટ તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।